દિલ્હીમાં નિર્ભયા કાંડ પછી પણ નથી બદલાઈ પરિસ્થિતિ, બસમાં મહિલા સાથે ગેંગરેપ. મહારાષ્ટ્રમાં 4 વર્ષની માસૂમ સાથે ક્રૂરતા, 65 વર્ષીય આરોપીની ધરપકડ. કોઈ ઘટના ઘટશે તો કહેશે કે અરે આ કપડાં બરાબર નથી પહેરતી એટલા માટે રેપ થઈ જાય છે. અને જે 3 વર્ષની છોકરીઓનો રેપ થઈ રહ્યો છે એનું શું? અને જે 70 થી 80 વર્ષની વૃદ્ધાઓનો રેપ થઈ રહ્યો છે તેની શું વાત છે? અરે રાત્રે ના નીકળતા. રાત્રે તમે રસ્તાઓ સેનિટાઈઝ કરો ને કે રાત્રે કોઈ પણ નીકળી શકે. આ દેશના દરેક નાગરિકનો હક છે. તે કોઈ પણ સમયે ક્યાંય પણ નીકળી શકે છે. તમે કોણ છો તેનો હક છીનવી લેવા વાળા પણ આપણે તેને નાગરિકની જેમ નથી જોતા ને. શી ઇઝ નોટ અ સિટીઝન, શી ઇઝ અ વુમન, શી ઇઝ નોબડી, શી ઇઝ અ વુમન. તેની બીજી કોઈ આઈડેન્ટિટી મેટર જ નથી કરતી. બસ તે વુમન છે. જ્યાં સુધી આપણું જે કલ્ચર છે ને તે કોન્શિયસનેસ સેન્ટ્રિક નહીં થાય, જ્યાં સુધી આપણે એક માણસને પુરુષ કે સ્ત્રીની જેમ જોતા રહીશું, ત્યાં સુધી વસ્તુઓનું બદલાવવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે જો તે ફિમેલ છે તો પછી તો જે મારી જૈવિક વૃત્તિ છે તે તેને એક્સપ્લોઇટ કરવાની જ છે. બીકોઝ ધેટ્સ હાઉ આઈ એમ ફિઝિકલી. મારે દરેક વસ્તુને એક્સપ્લોઇટ કરવી છે. મારે નેચરને એક્સપ્લોઇટ કરવી છે. મારે દુનિયામાં દરેક વસ્તુને એક્સપ્લોઇટ કરવી છે. તો જો હું કોઈ સ્ત્રીને એક્સપ્લોઇટ કરી શકું છું તો હું કરીશ ને. જ્યાં સુધી આપણી જે મૂળભૂત માનસિકતા છે એ જ નહીં બદલવામાં આવે ત્યાં સુધી આ વસ્તુ નહીં અટકે.